તારીખ 22મી ફેબ્રુઆરીના ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા કમિશનર મનીષ ગુરવાનીના માર્ગદર્શન હેઠળ શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે વિવિધ સામાજિક સંસ્થાઓ એનજીઓ સાથે સંયુક્ત રીતે વિશેષ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। આ અભિયાન અંતર્ગત શહેરના મહત્વપૂર્ણ વિસ્તારમાં આવેલ મુખ્ય રોડ, તળાવ તેમજ રેલવે સ્ટેશન ખાતે વ્યાપક સ્વચ્છતા કામગીરી કરવામાં આવી। ટાગોર રોડ પર ચાલી રહેલ દબાણ ઝુંબેશ અંતર્ગત ગતરોજ દબાણ દૂર કરી 22મી ફેબ્રુઆરીના વિશેષ સફાઈ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગાંધીધામ તથા આદિપુરની વિવિધ એનજીઓ, નાગરિક જૂથ, સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓએ ઉત્સાહપૂર્વક સહભાગિતા નોંધાવી હતી। આ અભિયાનમાં જાયન્ટ ગ્રુપ ઓફ ઇકો સહેલી, ઇન્ઝોટિક ગ્રુપ, WEO કેર ફાઉન્ડેશન, ડોક્ટર CG હાઈસ્કૂલના એનસીસી કેડેટ્સ, ગાંધીધામ તાલુકા વ્યાયામ શિક્ષક સંઘ, અરાવલી એડવેન્ચર એકેડમી ઓફ ઇન્ડિયા, ગાંધીધામ સિટીઝન કાઉન્સિલ તથા ક્લીન પ્લાસ્ટિક ફ્રી ગાંધીધામ જેવી સંસ્થાઓ જોડાઈ હતી। આ ઉપરાંત આદિપુર વિસ્તારમાં શિણાઈ ડેમ ખાતે મહાનગરપાલિકા અને સંત નિરંકારી મિશનના સહયોગથી સંસ્થાના 150 જેટલા સભ્યોથી સઘન સફાઈ ઝુંબેશ કરવામાં આવી, તેમજ મહાનગરપાલિકા અને દિયા ફાઉન્ડેશન દ્વારા રેલવે સ્ટેશન વિસ્તારમાં સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી। સફાઈ દરમિયાન કચરો એકત્રિત કરી યોગ્ય નિકાલ કરવામાં આવ્યો। તળાવ વિસ્તારમાં જમા થયેલ પ્લાસ્ટિક અને અન્ય કચરાને દૂર કરી પર્યાવરણને સ્વચ્છ અને સુરક્ષિત બનાવવા પ્રયત્ન કરવામાં આવ્યા। રેલવે સ્ટેશન અને આસપાસના વિસ્તારમાં સ્વચ્છતા જાળવવા વિશેષ ધ્યાન આપવામાં આવ્યું। આ અભિયાનમાં મહાનગરપાલિકાના અધિકારી, કર્મચારીઓ, એનજીઓના પ્રમુખ, સભ્યો તેમજ સ્થાનિક નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। ઉપસ્થિત અધિકારીઓએ શહેરવાસીઓને સ્વચ્છતા જાળવવા અને જાહેર સ્થળોએ કચરો ન ફેંકવા અપીલ કરી હતી। ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા ભવિષ્યમાં પણ આવા સ્વચ્છતા અભિયાન ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી છે, જેથી શહેર સ્વચ્છ, સુંદર અને સ્વસ્થ બને। મહાનગરપાલિકાના કમિશનર મનીષ ગુરવાની દ્વારા જાહેર કરાયેલી યાદી મુજબ શહેરના સર્વાંગી વિકાસ અને સ્વચ્છતા માટે એનજીઓ, નાગરિક જૂથ, સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓને વધુમાં વધુ જોડાવવા આહવાન કરવામાં આવ્યું છે। રિપોર્ટ બાય ભારતી માખીજાણી, ગાંધીધામ। મારું નામ ગાયત્રી પ્રસાદ જોશી, સેનેટરી ઇન્સ્પેક્ટર ગાંધીધામ મહાનગરપાલિકા। ગાંધીધામ મહાનગરપાલિકા અને એનજીઓ દ્વારા આજે એક સફાઈ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કાલે મહાનગરપાલિકા અને R&D વિભાગ દ્વારા ટાગોર રોડ, જે ગાંધીધામનો મુખ્ય માર્ગ છે, તેના ઉપર દબાણ ઝુંબેશ કરવામાં આવેલી હતી, તેમાં દબાણો હટાવવામાં આવ્યા હતા। એના પછી આજે આ જ રોડ ઉપર મેગા સફાઈ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે। એના અંદર 6 જેટલી ગાંધીધામની એનજીઓએ ભાગ લીધો છે, જે લોકો ગાંધીધામ મહાનગરપાલિકાના એનજીઓ દ્વારા સંયુક્ત ઉપક્રમે આ સફાઈ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે। એના અંદર ઇન્ઝોટિક ગ્રુપ, જાયન્ટ ગ્રુપ ઓફ ઇકો સહેલી, WEO કેર ફાઉન્ડેશન, ડોક્ટર CG હાઈસ્કૂલ એનસીસી કેડેટ, ગાંધીધામ તાલુકા વ્યાયામ શિક્ષક સંઘ અને અરાવલી એડવેન્ચર એકેડમી ઓફ ઇન્ડિયા, આ એનજીઓએ મહાનગરપાલિકા સાથે રહી સંયુક્ત ઉપક્રમે આજે મહાઝુંબેશનું આયોજન કરવામાં, એના અંદર સફાઈની કામગીરી કરવામાં। આમાં જેસીબી, લોડર, ટ્રેક્ટરો અને એનજીઓના ગ્રુપ દ્વારા આ સારી એવી સફાઈ ઝુંબેશનો કાર્યક્રમ હાથ ધરવામાં આવેલ છે। આજરોજ 22/2/2026 ગાંધીધામ મહાનગરપાલિકા સાથે આપણે સફાઈ ઝુંબેશમાં બધા ભેગા થયા છીએ। તો હવે ગાંધીધામ શહેર આપણું છે, તો એની સફાઈની જવાબદારી પર આપણે જ હોવું જોઈએ। તો જવાબદારીમાં શું આવે પબ્લિકને? તો જવાબદારીમાં માત્ર 4 વસ્તુ આવે, જે અહીંયા લખેલું છે। એટલે કચરો છે આપણે ડસ્ટબિનમાં જ નાખવાનો છે, જે કચરો છે કચરાની ગાડીમાં જ દેવાનો છે, અને જે સૂકો અને ભીનો કચરો છે એ આપણે કોઈ દિવસ મિક્સ નથી કરવાનો, અને આપણે થઈ શકે તો પ્લાસ્ટિકનો આપણે ઓછો ઉપયોગ કરવાનો છે। એટલે શહેર આપણું છે, એટલે એને ધ્યાન પર આપણે રાખવું પડશે। ધન્યવાદ। નમસ્કાર, હું જાયન્ટ ગ્રુપ ઓફ ઇકો સહેલી પ્રેસિડેન્ટ ભારતી માખીજાણી। જેમ કે આપણે સૌ જાણીએ છીએ કે ગાંધીધામ મહાનગરપાલિકાએ સ્વચ્છ ગાંધીધામ અભિયાનની મુહિમ છેડી છે, તો તેમાં જાયન્ટ ગ્રુપ ઓફ ઇકો સહેલી આજે સહભાગી બન્યા છે અન્ય એનજીઓ સાથે। તો હું પણ મહાનગરપાલિકા દ્વારા જાહેર જનતાને અપીલ કરીશ કે ખાલી આજનો દિવસ જ નહીં, પણ હંમેશા આપણે ગાંધીધામને સ્વચ્છ રાખવા માટે પ્રયત્ન કરીએ। જો આપણે પ્રયત્ન ન કરીશું તો અન્ય કેવી રીતે પ્રયત્ન કરશે? તો આજે અમે સ્વચ્છતાના અવેરનેસના ભાગરૂપે અમે આજે સ્વચ્છ ગાંધીધામ અભિયાનમાં જોડાયા છીએ। આજે અમે ગાંધીધામ મ્યુનિસિપલ કોર્પોરેશનના અહેવાનથી ગાંધીધામ સિટીઝન કાઉન્સિલ ગાંધીધામ આ સુંદરપુરી ચકરા ઉપર, ચોરા ઉપર બધા આપણા મેમ્બર્સ ભેગા થયા છે। આ સફાઈ અભિયાન 22
ફેબ્રુઆરી 2026ના રોજ આહવાન કરેલું છે. આજે રવિવારના દિવસે આ સફાઈ અભિયાનમાં અમે બધા જોડાયેલા છીએ અને સ્વચ્છતા અને ક્લીનનેસ રહે બધાને એવો આહવાન કરું છું અને બધાને વિનંતી કરી કે જ્યાં ત્યાં કચરો ન ફેંકે અને પોતાના ઘરમાં ડસ્ટબિનમાં કચરો ફેંકે એવી મારી વિનંતી છે બધાને. અને આ અભિયાનમાં જ્યારે બી મ્યુનિસિપલ કોર્પોરેશન બોલાવે તો અભિયાનમાં જોડાવા અપીલ કરું છું. જય ભારત, જય હિન્દ.